સેનાની અંદર ઘણા સેનાપતિઓ હતા. એમાં કોઈ વડા હોય, કોઈ એની નીચેના હોય. બહુ મોટી જબરદસ્ત સેના હતી. એમાં એક નાના સેનાપતિ તરીકે એક શિવરામ કરીને બ્રાહ્મણ, અયોધ્યાના બ્રાહ્મણ, સરવરિયા જ્ઞાતિ, અને એ પૂનાની પેશવાની ફૌજમાં ભરતી થયા. સુરવીર, નીડર, લડાયક. એને વિચાર કર્યો કે મારે આજે આખી ફૌજ છે એની અંદર આગળ પડતું સ્થાન લેવું છે. પણ આગળ પડતું સ્થાન તો ફૌજની અંદર તો ક્યારે આવે? એટલી તાકાત જોઈએ, એટલી શક્તિ જોઈએ, એટલી આગળ એને બતાવવું પડે, પ્રતિભા. લશ્કરમાં થોડા એમનું આગેવાન થવાય છે. એટલે એને 3 વર્ષ સુધી સખત મહેનત કરી. છતાંય હજી જોઈ એવા એની પ્રતિભા આવી નહીં. એટલે કોઈ મેલી વિદ્યાવાળો, મંત્રતંત્ર વાળો હતો, એમની પાસે જંગલમાં મંત્રની આરાધના કરવા. મેલી વિદ્યાવાળાએ એને મંત્ર શીખવાડ્યા અને કીધું આનાથી તમારામાં શક્તિ આવશે. અને પછી એને મેલા મંત્રોથી એક તાવીજ, એનો જે ગંડો હાથે બાંધવા માટે મીંઢોળ જેવો એક તાવીજનો ગંડો તૈયાર કરી દીધો. અભિચાર મંત્રોના પ્રયોગ કરી સાધના દ્વારા એ ગંડામાં એવી શક્તિ મૂકી કે જ્યાં સુધી પહેરેલો હોય ત્યાં સુધી યુદ્ધમાં એને કોઈ જીતી ન શકે, સામે ગમે તેટલા આવે તો એને મારી શકે. આવી શક્તિવાળો એ ગંડો મેલી વિદ્યાનો તૈયાર કર્યો. અને એવી શક્તિ મૂકી કે એના હાથમાં તલવાર હોય. એ તલવારનો ઘા કરે તો આકાશમાં એ સુદર્શન ચક્રની જેમ ગોળ ગોળ ફરે. અને ફૌજની અંદર ફેંકે તો કેટલા એના માથા કાપી નાખે. આવી રીતે તાવીજના ગંડામાં અને એને મંત્ર દ્વારા એને શક્તિ આપી. પછી માણસ શક્તિ મેળવીને આવ્યો, ફૌજની અંદર આગળ પડતું સ્થાન પામે છે. પેશવાની ફૌજમાં એની હાક વાગવા માંડી. શિવરામ ગારદી એનું નામ હતું. એને એક દીકરો હતો, એનું નામ હતું બાપુરામ ગારદી. શિવરામ ગારદીના દીકરા બાપુરામ ગારદી. ઈ પણ એવા સુરવીર, નાનપણથી એના પિતાએ એને તલવારબાજી, બંદૂક ચલાવતા બધી જ પ્રકારની વિદ્યાઓ શીખવાડી. અને એને પણ એવો કે મારા દીકરાને પણ સેનાપતિ બનાવો. બાપુરામ પણ નાનપણથી જ પિતાના સંસ્કારો મેળવી અને સુરવીર થયો. અને પિતાનું જ્યારે મૃત્યુ થયું ત્યારે અંતકાળે એને જે તાવીજનો ગંડો હતો એ બાપુરામને આપ્યો. બેટા, આ તાવીજ તારે કાંડે બાંધજે. કોઈ પણ જગ્યાએ દુનિયામાં તને કોઈ પરાભવ નહીં કરી શકે. આના બળથી મેં ઘણા યુદ્ધો જીતા છે. અને તારી ઉપર આ જ્યાં સુધી ગંડો બાંધ્યો હોય ત્યાં સુધી મેલી વિદ્યા, મંત્ર તંત્રનો કોઈ પણ તારી ઉપર પ્રયોગ નહીં કરી શકે. ગમે તેવો જાદુગર હોય કે ઇન્દ્રજાળ જાણતો હોય તો પણ તને કાંઈ નહીં થાય. એ ગંડો પહેરી લીધો, બાંધી લીધો. એના પિતાજી તો મૃત્યુ પામ્યા. પછી આ જે બાપુરામ ગારદી હતા એ વડોદરામાં ગાયકવાડ સરકાર, બહુ મોટું રાજ્ય, એ ગાયકવાડ એના રાજ્યની અંદર આવ્યા. અને ત્યાં એની પોતાની સુરવીરતાથી, શક્તિથી એની સેનામાં, લશ્કરમાં સેનાપતિ તરીકે પદ મેળવ્યું. બાપુરામ હતા બ્રાહ્મણ, અયોધ્યાના સરવરિયા બ્રાહ્મણ, પણ નાનપણથી સંસ્કારો ક્ષત્રિયના એટલે સુરવીરતાના. વડોદરાની અંદર તો ગોપાનંદ સ્વામી અને અનેક સંતો ફરે વડોદરા રાજ્યની અંદર, ગામડે ગામડે, અને સત્સંગનો પ્રચાર ચાલે. એમાં એકવાર સયાજીરાવ ગાયકવાડ, એનો મુખ્ય દિવાન બાબો દિવાન, આ સેનાપતિ, બીજા મોટા મોટા રાજ્યના કારભારીઓ બેઠા હતા. અને એ સમયે આ બાપુરામ ગારદી એ સભામાં આવ્યા. તે વખતે સભાની અંદર બીજા અરસપરસ વાતો કરતા હતા.
ગોપાળાનંદ સ્વામીના ચમત્કારોની અને પરચાની કે ગોપાળ દાસ કરીને એક સાધુ બાવો આપણા રાજ્યમાં આવ્યો છે. હજારો લોકોને કંઈક પરચા કે શું કંઈક મંત્ર તંત્ર કરે છે કે લોકો એને વશ થઈ જાય છે. અને સ્વામિનારાયણનો એ સાધુ છે. સ્વામિનારાયણે પણ કંઈક મંત્ર જંત્ર શીખી અને લોકોને એવા કામણ ઠુમણ આદર્યા છે કે બધી પ્રજા એને જ દેખે છે, એની જ આશ્રિત થઈ જાય છે. આપણા રાજ્યની અંદર ચારે બાજુ એવું હાલક ડોલક વાતાવરણ થઈ ગયું છે કે બધા એની પાછળ આંધળા ભીત થઈને એને જ ભજે છે. એવી જ્યાં વાત ચાલતી હતી ત્યાં બાપુરામ ગારદી આવ્યા. એણે કીધું કે શું સરકાર, શું વાતચીત ચાલે છે? તો કે આ ઓલા ગોપાળાનંદ જે સાધુ મહારાજ આવ્યા છે એની બધી વાત ચાલે છે. બાપુરામ કે મારી પાસે પણ એની વાત ઘણી આવી છે, પણ સરકાર એક વસ્તુ સમજી લેજો, કળિયુગમાં આવા ધતિંગ બહુ થવાના છે. હજી તો કળિયુગ આવ્યો નથી, પણ કળિયુગની નિશાની છે કે આવા સાધુ ને બાવાઓ મંત્ર જંત્ર શીખી અને લોકોને વશ કરશે, ખોટે ખોટી સમાધિઓ કરાવશે અને લોકોને ધૂતી લેશે. અને આ હું માનું છું ત્યાં સુધી આપણા રાજ્યમાંથી આ તૂત કાઢવું જોઈએ. અને મેં એવું સાંભળ્યું છે કે સ્વામિનારાયણ જે આ ગોપાળદાસ બાવાના જે ભગવાન એને કહે છે ને, એ સ્વામિનારાયણ તો 7 વર્ષની ઉંમરે હિમાલયના જંગલમાં નાગડા બાવાઓ ભેગા ગયા હતા અને કામરૂ દેશમાં જઈ અને મંત્ર તંત્રની મેલી વિદ્યા અને ઇન્દ્રજાળની વિદ્યા શીખ્યા છે. એ એવી ઇન્દ્રજાળ વિદ્યા છે અને એને ભૂત વશ કર્યું છે સ્વામિનારાયણે. એ 11 વર્ષની ઉંમરે નીકળી ગયા, 7 વર્ષ સુધી વનમાં એ મેલા બાવા અઘોરી બાવાના ભેગા રેખડા, એમાં એને ભૂત વશ કર્યું છે. પછી મંત્ર બોલે એટલે બાબરો ભૂત આવે. એ બાબરો ભૂત આવે એટલે બધાને હેઠા પછાડી દે, બધાને સમાધિ થઈ જાય. પછી એની કોઈ ઇન્દ્રજાળ પાથરી દે. પછી ઓલા બધા બોલવા માંડે કે મને આ ધામ દેખાડું, મને આ ધામમાં દર્શન થયા. એવું બધું માયા હાલે છે. આ તૂત છે, આ કળિયુગના લક્ષણ છે. ત્યારે સરકારે કીધું તો કાંઈક ઉપાય કરો, આપણા રાજ્યમાં આવું તૂત ન જોઈએ. તમે તો સુરવીર છો, તમને એની મેલી વિદ્યા કાંઈ અસર નહીં કરે. તમારી પાસે તાવીજનો ગંડો છે, માટે તમે જાઓ. ત્યારે શિવરામ ના દીકરા બાપુરામે કીધું કે જો સરકાર તમારી આજ્ઞા હોય તો વડોદરા રાજ્યમાંથી એનો એક પણ સાધુ અંદર રહે નહીં. સ્વામિનારાયણને પણ હદ પાર કરી નાખું, અને જો ન માને તો લશ્કર લઈ એને પકડી અને હાજર કરું અને બધાને જેલ ભેગા કરી દઉં. તો કે જાઓ, તમને આજ્ઞા છે, તમારે લશ્કર જોયેલું લશ્કર લઈ જાઓ, શસ્ત્ર જોયેલા શસ્ત્ર લઈ જાઓ અને તમે જાઓ. આપણા વડોદરા રાજ્યના જેટલા ગામડા હોય એમાં કોઈ પણ ગામડે એક પણ સ્વામિનારાયણનો સાધુ ન રહેવો જોઈએ. અત્યારે ગામડે ગામડે એના સાધુ ફરે છે. તો કે હું જાઉં છું, કે તમે બીતા નહીં, સહીને લઈ જાજો અને તમારે ડરવાની જરૂર નથી, કારણ કે તમારી પાસે આ તાવીજ છે અને તમારી પાસે તલવાર છે, કટાર, તમારી પાસે તો સુદર્શન ચક્ર જેવું સાધન છે, માટે તમને કાંઈ પણ નહીં થાય. અને એની ઇન્દ્રજાળ તો તમારો તો તાવીજનો ગંડો આમ ધરશો અને મંત્ર બોલશો એટલે સ્વામિનારાયણ ઇન્દ્રજાળ એ બધું બળીને ભસ્મ થઈ જાય અને સ્વામિનારાયણ તમારા પગમાં પડી જાય. કે ભલે સરકાર, સૈનિક થોડાક લઈ જાઉં છું અને કાલે જ હું અહીંથી જાઉં છું. એટલે 50 જેટલા સૈનિકો લઈ પોતે શસ્ત્ર સજ્જ થઈ અને વડોદરામાં નાથ ભક્તની ઘેરે ગોપાળાનંદ સ્વામી આવેલા અને ત્યાં ઉતારો હતો. સ્વામી હજારો માણસોની સભામાં મહારાજની વાતો કરે છે અને ચોકની અંદર સભા ભરાઈને બેઠી છે. અને ત્યાં બાપુરામ ગારદી 50 સવારોને લઈ અને ત્યાં આવ્યા. આવીને ઘોડાઓને એક બાજુ ઉભા રાખી અને અભિમાનથી આમ સભાની વચ્ચે આવી અને ઉભા રહ્યા. સભા સ્તબ્ધ થઈ ગઈ, શાંત થઈ ગઈ. બધા જોઈ રહ્યા, કારણ કે આની હાંક વાગતી હતી. બધાને ખબર હતી આની પાસે એવી શક્તિ છે વડોદરામાં. એટલે જ્યાં સભાની વચ્ચે સ્વામી પાસે આવીને ઉભા રહ્યા એટલે સ્વામીને પણ એની પાસે એનું નામ તો આવેલું. સ્વામી પણ જાણે કે કેમ બાપુરામ સાહેબ, શું આજે સત્સંગમાં આવ્યા છો? બેસો બેસો, સત્સંગ કરો. ત્યાં તો આનો ક્રોધ નીકળો બહાર અને કીધું, અરે ગોપાળાનંદજી સાંભળી લેજો,
વડોદરા સરકારનો હુકમ છે, હું એનો સેનાપતિ છું. તમે ગામડે ગામડે ફરી હજારો લોકોને ખોટે ખોટી માયા ફેલાવીને વશ કરો છો, સ્વામિનારાયણના આશ્રિત કરો છો, મંત્ર તંત્ર ફેલાવો છો. આ કળિયુગમાં તૂત મૂકી અને સાધુ થયા છો, લોકોને આ ધૂતવાથી તમને શું ફાયદો છે? માટે આ બધું છોડી અને વડોદરા રાજ્યની હદ પાર વ્યા જાઓ. તમારે વડોદરા સરકારનો હુકમ છે, એના રાજ્યમાં રહેવાનું નથી. નહીં તો મારે કંઈક કડક પગલા બરાબર છે. આ સૈન્યની ટુકડીમાં હારી લાવ્યો છું, કાં તમને કેદ કરવા પડશે, જેલ ભેગા કરવા પડશે, તો મારે એ પગલું ન ભરવું પડે. એટલે સાધુ દાવે હું તમને કહું છું કે તમે મહેરબાની કરીને અહીંથી અત્યારે ને અત્યારે ચાલતા થઈ જાઓ. ત્યારે ગોપાળાનંદ સ્વામી તો હસવા માંડ્યા. અરે હસતે ક્યું હો કે આમ કહું છું તો એ તમને હસતું આવે છે? તો સ્વામી કે બાપુરામ અમારી વાત તો સાંભળો. તો બોલો શું કેવું છે? જુઓ, સ્વામિનારાયણને તમે જોયા તો નહીં હોય. તો કે ના, મેં નથી જોયા, પણ મેં વાત સાંભળી છે. એણે મેલી વિદ્યા વશ કરી છે, કામરૂ દેશમાં જઈ ભૂત વશ કર્યા છે, એટલે બધા ઉપર માયા ઝાડ ફેલાવે છે. એ તમે બધું સાંભળેલું બરાબર છે, પણ તમે નજરે જુઓ. તમે અમને હદપાર કરવા ક્યાં જાઓ? કારણ કે સ્વામિનારાયણના મારા જેવા તો હજારો પરમહંસ સાધુઓ છે, અને વડોદરા સરકારને ગામડે ગામડે ફરે છે. વડોદરામાં જ નહીં, ગુજરાત, કચ્છમાં, કાઠિયાવાડ, આખા દેશમાં. તમારું વડોદરું તો એક બાજુ રહ્યું, પણ આખા દેશમાં આટાણે સ્વામિનારાયણના સાધુ ફરે છે. તો તમે બધાને ક્યાં પકડવા જાશો? એક એક સાધુને પકડવા જાઓ તો તમારી જિંદગી પૂરી થઈ જાય, તો એ હાથમાં આવે. એટલે તમે એમ કરો, સીધા સ્વામિનારાયણ પાસે જાઓ. અત્યારે તો સ્વામિનારાયણ ગઢડામાં છે, અને હમણાં રામનવમીનો ઉત્સવ આવશે એટલે વડતાલમાં આવવાના છે, અને એના સાધુ બધા ત્યાં ભેગા થવાના છે. હું હોત અહીંથી જવાનો છું. તો તમે સ્વામિનારાયણને જો પકડી અને હદ પાર કરી દો અને કા જેલમાં પૂરી દો તમારી શક્તિ પ્રમાણે, તો બધા સાધુ ચૂપ થઈ જાય. અને તમે સ્વામિનારાયણને જો કાઢી મૂકો તો અમે એની વાત વ્યા જાય. કારણ કે અમે એ તો અમારા ભગવાન, અમારા ગુરુ છે, અને ગુરુ અહીંયા શિષ્ય વ્યા જાય. એટલે તમે છે ને સ્વામિનારાયણને પકડો. અમને પકડે ક્યાં હારો આવશે? અમે તો કેટલા છીએ. તો કે હા, તમે બરાબર, મારે સ્વામિનારાયણ પાસે જ જવું છે. આ તો તમને હું કહેવા આવ્યો, તમે શું જવાબ આપો છો? બાકી સ્વામિનારાયણ પાસે જ જવાનો છું, અને એને હું મારી બધું બાળ બતાવવાનું છું, અને એને પકડી લેવાનું છું. વડોદરા રાજ્યની તમામ શક્તિ મારી સાથે છે. તો કે તમે જાઓ, આ રામનવમી હમણાં આવે ત્યારે વડતાલ આવજો, અને તમારી સેના આખી લાવજો, અને સ્વામિનારાયણને તમારે જે તમારી શક્તિ પ્રમાણે એને વશ કરી લ્યો. તો અમે તો એના સાધુ છે, અમે એની પાછળ વશ જ છીએ. એટલે થોડાક દિવસ ત્યાં આ ભાઈ ગયા, સરકારને વાત કરી કે રામનવમીનો ઉત્સવ આવવાનો છે, અને સ્વામિનારાયણના તમામ હજારો આશ્રિતો, સાધુઓ, હરિભક્તો, બ્રહ્મચારીઓ, એ બધા ગામડે ગામડેથી ભેગા થવાના વડતાલ. અને વડતાલ એનું કેન્દ્ર છે, ત્યાંનું મોટું મંદિર છે, અને ત્યાં સ્વામિનારાયણ આવવાના છે. તો હું વડતાલ જવાનો છું. તો સરકાર કે તમે વડતાલ જાઓ, અને આ આપણા રાજ્યમાંથી તૂત નીકળે એવું કંઈક કરો. રામનવમીનો દિવસ આવ્યો. આ બાજુ ગઢપુરથી મહારાજ માણકી ઉપર બેસી દેશ દેશાંતરોમાં ચારે બાજુ આખા પ્રદેશોની અંદર પત્રો મોકલા છે કે રામનવમીનો ઉત્સવ વડતાલ છે, માટે તમામ સંતો હરિભક્તો વડતાલ આવજો. શ્રીજી મહારાજના દર્શન, કથા, કીર્તન, અખંડ આનંદ ઉત્સવ કરવા માટે આવજો. મહારાજ રંગે રમાડવાના છે, રાસ રમાડવાના છે, પોતાના હાથે જમાડવાના છે. આવો આનંદ ઉત્સવ છે, માટે દરેક હરિભક્તો પહોંચી જાય. બધે પત્રિકાઓ પહોંચી ગઈ, સમાચાર પહોંચી ગયા. ત્યાં તો ચારે બાજુથી હજારો માણસો ઉમટી પડ્યા. જે સ્વામિનારાયણના સત્સંગી નહોતા એ પણ કોઈ જોવા, કોઈ જાણવા, કોઈ ભગવાન સ્વામિનારાયણના પરચા જોવા કે શું કરે છે એ બધું કુતૂહલથી, કોઈ ભક્તો, હજારો માણસો વડતાલમાં ભેગા થયા. કે માણસો સમાયની કીડીઓની જેમ માણસો ઉભરાઈ પડ્યા છે. કોઈ હાથી ઉપર, કોઈ ઘોડા ઉપર, કોઈ પોતપોતાની પાલખીઓમાં, કોઈ રાજા રાજ્યના માણસો આવ્યા છે, કોઈ સામાન્ય માણસો ગાડાઓ જોડીને આવ્યા છે. અને આખા વડતાલમાં માણસો થઈ ગયું. અને મહારાજ ગઢપુરથી માણકી ઉપર બેસી કાઠી દરબારોની સાથે, સંતોની સાથે વડતાલ આવ્યા. જેના પદ આપણે બોલીએ છીએ, માણકીએ ચડ્યા રે મોહન વન માળી. એ કીર્તન ત્યારે બનેલું છે જ્યારે ગઢપુરથી નીકળ્યા, વડતાલ આવ્યા રામનવમી કરવા માટે. છેલ્લા પદની અંદર એનું વર્ણન છે, આજ રામનવમી જનનો હિલોળ, સતસંગી સર્વે કરે છે ખિલોલ, ગાન તાન ઉત્સવ ઝાંઝ જકોળ. આવી રીતે વડતાલની અંદર મહારાજનું સામયું થયું.
વાજિંત્રો વાગવા માંડ્યા, ફૂલની વરસાદ કરી. હરિભક્તોએ મહારાજનું સામયું કાઢ્યું. ગાજતે વાજતે આખા વડતાલની અંદર મહારાજની સવારી નીકળી અને ત્યાં વડતાલ મંદિરના ચોક વચ્ચે હજારો માણસોની સભામાં નિંબ વૃક્ષની નીચે મહારાજનું સિંહાસન રાખવામાં આવેલું. મહારાજે સિંહાસનમાં બિરાજમાન થયા છે. હજારો માણસો આવ્યા છે, દર્શન કરે છે. પોતપોતાના ઈષ્ટદેવ રૂપે દર્શન થાય છે અને આનંદ ઉત્સવ ચાલે છે. એટલે અહીંયા જે બાપુરામ એ 50 સૈનિકોની ટુકડી તૈયાર કરી, હથિયારો લઈ, પોતે સેનાપતિના વસ્ત્રમાં સજ્જ થઈ, બરાબર પોતાનો ઘોડો લઈ સરકારની પાસે ગયા. કીધું, સરકાર હું જાઉં છું. ભલે જાઓ, પણ હિંમત હારતા નહીં, તમારે ડરવાની જરૂર નથી. સ્વામિનારાયણને તમે કાં પકડી લ્યો અને કાં હદ પાર કરી. તો કે કાંઈ વાંધો નહીં, આપણી આરબની બેરક છે એ તૈયાર રખાવતો જાઉં છું, જરૂર પડશે તો આરબની ટુકડી છે એ મગાવીશ અને આટલા 50 સૈનિકો લઈ જાઉં છું. એટલે એ પોતે તાવીજનો ગંડો બાંધેલો, કટાર કેડમાં, તલવાર, ઢાલ, કેડે, બંદૂક, આ બધું શસ્ત્ર સજ્જ થઈ બખ્તર ધારણ કરી અને પોતે વડતાલ આવ્યા. એ વખતે હજારોની સભાની અંદર મહારાજ બેઠા છે. ત્યારે આ તો અભિમાની, પોતાના બળનું અભિમાન હતું. આવતા વેદ એક બાજુ રહેજો, એક બાજુ રસ્તો કરી દો. આગળ 2 સૈનિકો હાલે, પાછળ બીજા ટુકડી, બાપુરામ. તો માણસો બધા જોવા માંડ્યા કે આ લશ્કર અહીંયા ક્યાંથી? એટલે બધા માણસો આમ જગ્યા કરી દીધી. ત્યાં વચ્ચેથી આ બધા આમ હાલ્યા ગયા. બધા જોઈ રહ્યા. કોઈના પેટમાં ફાળ પડી કે આ નક્કી કાંઈક વિઘ્ન કરશે ઉત્સવની અંદર, કે આવ્યા છે અભિમાનીઓ. સીધા મહારાજની સામે પહોંચી ગયા. આગળ બાપુરામ, પાછળ ટુકડી અને અભિમાનમાં આવ્યા. મહારાજની સામે આમ અભિમાનમાં ઉભા રહ્યા. મહારાજ કે કેમ બાપુરામભાઈ, બેસો, આવો, તમે પણ ઉત્સવ કરવા આવ્યા લાગો છો. અને આને તરત ચાલુ કર્યું कि स्वामीनारायण तुम हो, ये सब लोगों के गुरु और भगवान तुम हो, ये साधु इस सब के गुरु तुम हो. स्वामीनारायण के सब है, हम है, બધું અમે છીએ. બોલો તમારે શું કેવું છે કાંઈ? અરે આ પાખંડ તમે છોડી અને આ બધી વિદ્યા છોડી અને છાના મના વડોદરા સરકારના રાજ્યમાંથી બહાર નીકળી જાઓ, નહીં તો મારે કેદ કરવા પડશે. અને તમે ઇન્દ્રજાળ વશ કરી છે, ભૂત વશ કર્યો છે અને લોકોને કામણ ટુમણ કરીને આ લોકોને ભેગા કરો છો. આ બધું કરવાનો શું તમને ફાયદો છે? આ કળિયુગની આ કળિયુગમાં કીધું છે કે આવો અધર્મ ફેલાય, આ કળિયુગની નિશાની છે. અને યાદ રાખજો સ્વામિનારાયણ, મારી પાસે તમારી ઇન્દ્રજાળ હાલવાની નથી. મારી પાસે એવી શક્તિ છે, તમારી સમાધિ, તમારા મંત્ર જંત્ર કાંઈ નહીં હાલે. માટે છાનું મના આ બધું તૂત છોડી અને વડોદરા સરકારને શરણે આવી જાઓ અને અત્યાર સુધીના જે કાંઈ તમે આ ધતિંગ કર્યા હોય એની માફી માગી લ્યો, એટલે સરકાર તમને ક્ષમા કરી દે. અને નહીં તો તમને જેલમાં પૂરા પડશે. લશ્કર હું સાથે લેવું છું. મહારાજ કે અમે શું કપટ કર્યું, અમે શું લોકોને ધોઈતા, અમે શું ખોટું કામ કર્યું છે કે તમે આ બધાની વચ્ચે અમને કેવા મહિના છો? બોલો. કોઈ અમે ઇન્દ્રજાળ વશ નથી કરી, કોઈ અમે મંત્ર જંત્ર વશ નથી કર્યા. આ તો જેનો જેવો ભાવ એવા અમારી મૂર્તિના દર્શન કરે છે અને એને એ રીતે દર્શન થાય છે. તમે પણ બેસો ભાવથી, તમારા ઈષ્ટદેવને યાદ કરો, તમને પણ ભગવાન દર્શન આપશે. મારે એવા દર્શન નથી કરવા, હું તમારી જાળમાં ફસાવાનો નથી, એ બીજા ફસાય. અને જ્યાં વિવાદ મહિનો ચાલવા પછી કે સ્વામિનારાયણ તમારો પરિચય આપો, તમારું મૂળ નામ શું છે, તમારા માતા પિતા કોણ છે, કયા દેશમાં તમારો જન્મ છે અને તમે ક્યાંથી અહીંયા શા માટે આવ્યા છો? સ્વામિનારાયણ કે પહેલા તમારો પરિચય તમે આપો, પછી અમે આપશું. તો કે સાંભળી લ્યો, મારા પિતા શિવરામ ગાર્દી પેશવાની ફોજમાં પુણાની અંદર સેનાપતિ હતા. પોતાના શક્તિના બળથી આખી સેનાના સેનાપતિ, પેશવા સરકારને કેટલા રાજ્ય જીતી દીધેલા અને વિદ્યા મેળવી. અને આ તાવીજનો ગંડો એ હંમેશા કાંડે બાંધતા
અને જ્યાં સુધી ગંડો હોય ત્યાં સુધી એને કોઈ જીતી ન શકે, એની ઉપર વિદ્યા અસર ન કરે. અને એ ગંડો મને મળ્યો છે. હું વડોદરા સરકારનો સેનાપતિ છું. યાદ રાખજો. બોલો, તમારો પરિચય આપો હવે. તો કે બ્રહ્મપુર અમારું ધામ છે, ચૈતન્ય અમારી જાતિ છે. જીવને માયામાંથી છોડાવી બ્રહ્મપુર અક્ષરધામમાં લઈ જવા એ અમારું કામ છે. અને અમે કોઈના દીકરા નથી. માતા પિતા તો અમારા ધર્મ અને ભક્તિ છે, એ પણ દિવ્ય ગતિ એને આપી છે. અને આ બધા અમારા આશ્રિતો છે. અને તમે પણ છાનું મનાઈ બેસી જાઓ અને આલ્યો માળા કરવા માંડો, ભક્તિ કરો. આ બધા આ બંદૂકના ધોકાન તલવારો રાખીને આટા મારો છો અભિમાનમાં, એ અભિમાન બધું છોડી અને ભક્તિ કરો. અને આને તરત કીધું કે સ્વામિનારાયણ, તમે મને તમારી ભક્તિ કરવાનું કહો છો, એમ મને તમારો ચેલો બનાવો જ. યાદ રાખજો, તમારી વિદ્યા છે ને મારી ઉપર કઈ અસર નહીં કરે. જો આ તાવીજનો ગંડો છે, તમારે ગમે એટલી વિદ્યા અજમાવી, હું તમારી સામે ઉભો છું, અજમાવો. તમે મારી પર જે તમારે વિદ્યા અજમાવી અજમાવો. અને આ સંવાદ એટલો બધો કડક ભાષામાં ચાલતો હતો કે હજારો માણસો એ બધા મીંડા જોવા. એ વખતે એટલા માણસોની ગીર્દી હતી કે જે અસંખ્ય માણસો, કોઈ તો આમ અટારીમાં ઉપર ચડી ગયા હતા, કોઈ મહેલોમાં હતા, કોઈ વૃક્ષો ઉપર ચડી ગયા હતા. આમ બધા જોતા હતા, સાંભળતા હતા. એવી શાંતિ હતી કે શું મહારાજ કહે છે અને આ શું સામે બોલે છે. અને બાપુરામે કીધું કે અજમાવો તમારી વિદ્યા, મારી પર તમારી વિદ્યા કાંઈ અસર ન કરે. એટલે મહારાજ કે કેમ નો અસર કરે? તો કે આ તાવીજનો ગંડો છે. મહારાજ કે તમને તાવીજના ગંડાનો અભિમાન છે, પણ તમારો તાવીજનો ગંડો ચપટી વગાડતા ભસ્મ થઈ જાય, ખબર છે? જ્યાં મહારાજ એમ કીધું ને તો બોલો હતો તો સુરીર, પણ એમ બોલ્યા ને કે આ તમારો ગંડો બળીને ભસ્મ થઈ જાય, તો અંદર આમ બીક પહેરી ગઈ, ફફડાટ થઈ ગયો કે મારા સ્વામિનારાયણ કાંઈક એ જો મારો ગંડો બળી જાય તો તમારું કામ પૂરું થઈ જાય. એના આધારે હું બધો પાવર કરું. પણ બહારથી વળી બળ રાખીને બોલ્યા, સ્વામિનારાયણ અજમાવો તમારી વિદ્યા, કાંઈ ન થાય. મહારાજ કે જુઓ અમારા સામું. અને ઓલા બધા બાપુરામ ઓલા બધા સૈનિકોને કીધું ત્યાર રાખજો, તલવારો ત્યાર રાખજો, કાંઈ પણ થાય એટલે તૂટી જ પડજો. અને ઓલી બાજુ મહારાજે કીધું હામું જુઓ, તમે અમારી મૂર્તિના દર્શન કરો. એને જે હામું જોયું અને મહારાજ આમ ચપટી વગાડી, આમ ચપટી વગાડી અને બાપુરામ એ ઉભા હતા, ત્યાંથી ધબ દઈને હેઠા પીડ્યા. ઉપર બાંધેલી જે સોનેરી પાક હતી એ પડી હેઠી, એક બાજુ વિખાય, તલવાર એક બાજુ પડી ગઈ, ઓલું પડી ગયું અને એકદમ મૂર્છામાં પડી ગયા. ઓલા જે સૈનિકો હતા એ બધા ગભરાઈ ગયા. એ મીના ભાગવા કે એટલે આપણને કાંઈક થઈ જાય, સ્વામિનારાયણ આની ઉપર જો કાંઈક મંત્ર નાખ્યો, આ પડી ગયો. એ ભાગવા મીડા. પણ આને મહારાજે સમાધિ કરાવી અને સમાધિની અંદર દિવ્ય દર્શન કરાવ્યું. પણ એ સમાધિ જે કરાવી એ પેલા એને પોતાના તાવીજના ગંડાનો એને પરચો મહારાજને આપ્યો હતો. એટલે મહારાજને આને વશ કરવો પડ્યો. એ તાવીજનો ગંડો હતો અને મંત્ર બોલી અને મહારાજને સામે કટાર ફેંકી દી, તલવારનો ઘા કર્યો અને તલવાર આકાશમાં ચક્કર ચક્કર મંડી ફરવા. એ ચક્કર ચક્કર તલવાર ફરી અને સુદર્શન ચક્રની જેમ તલવાર ફરતી હતી. અને ત્યારે બાપુરામે કીધું કે દેખો સ્વામિનારાયણ, એ અમારા કટ શસ્ત્ર છે, એ તાકાત છે, સેનામાં મૂકે તો માથા કાપી નાખે, આ અમારું કટ શસ્ત્ર છે. અને પછી આમ હાથમાં લઈ લીધી, બધાને દેખતા એટલે બધાને બીક પહેરી ગઈ હરિભક્તોને કે આ મહારાજની ઉપર ઘા કરે તો નહીં કાંઈક થઈ જાય તો. પણ એ જ વખતે મહારાજે પોતાના હાથમાં માળા હતી, એ માળા બતાવીને કીધું દેખો બાપુરામ, એ અમારા બ્રહ્મ શસ્ત્ર છે. એમ કરીને કર્યો ઘા. માળા આકાશમાં ગઈ અને માંડી ફરવા. એની મેળે આકાશમાં ફરવા માંડી અને પારે પારેથી પ્રકાશ મીંડો નીકળવા, ચારે બાજુ પ્રકાશના કિરણો નીકળવા માંડ્યા. અને એ કિરણોની અંદર સ્વામિનારાયણ સ્વામિનારાયણ મંત્રની જેમ ધૂન થતી હોય તેમ ચારે બાજુથી નાદ, દિવ્ય નાદ મીંડો નીકળવા અને આખી સભામાં અવાજ ગુંજવા માંડ્યો. અને એ વખતે મહારાજ પણ તાલી પાડી અને સ્વામિનારાયણની ધૂન મીંડા કરાવવા. તો હજારો ભક્તો હતા, એ પણ સ્વામિનારાયણની ધૂન મીંડા કરવા. બાપુરામે ભાન ભૂલી ગયા, એ પણ હારે મીંડા ધૂન કરવા. ઓલા સૈનિકો હતા એ મીંડા ધૂન કરવા. અને આખી ધૂન ઉપડી અને ઓલી માળા ફરે છે.
અને એ વખતે મહારાજ ઝપટી વગાડી અને બાપુરામ પડ્યા હેઠા. હેઠા પડ્યા અને મહારાજની હાથમાં માળા આવી ગઈ, હાથમાં માળા લઈ લીધી અને ઓલા સૈનિકો ભાગ્યા. એ ભાગતા ભાગતા પાછું વાળીને જોવા ગયા, એમ મહારાજની નજર એક થઈ ગઈ તો 10-12 રસ્તામાં પડ્યા. બીજા અમુક ભાગ્યા, ભાગીને છેટે વયા ગયા છેલ્લે અને ધ્રુજવા માંડ્યા અને બધાને પૂછવા માંડ્યા કે સ્વામિનારાયણ એને મારી નાખ્યા કે જીવતા થાય શું થાય, સ્વામિનારાયણ એને મારી નાખ્યા એમ મીંડા પૂછવા પાછળથી. તો કે ભાઈ સ્વામિનારાયણ મારી ન નાખે, પણ એને અભિમાન હતું એટલે એને સમાધિ કરાવી છે. તો કે હવે પાછા જીવતા થાય કે નહીં થાય? તો કે થાય. તમે બીવોમાં તમે પણ આવો, તમે જુઓ અને તમે પણ ભગવાનની પાસે માફી માગો ને કે તમારી આ દશા છે. બીવા મીંડા ધીમે ધીમે નજીક આવ્યા અને આ બાજુ એને સમાધિ થઈ. અને સમાધિની અંદર દિવ્ય અક્ષરધામના દર્શન થયા અને હજારો અવતારો ભગવાનની સ્તુતિ કરતા હોય એવી દિવ્ય ભૂમિ, ચૈતન્ય ભૂમિમાં અનંત મુક્તોની સાથે શ્રીજી મહારાજના દર્શન થયા. બ્રહ્મા, વિષ્ણુ, શંકર 24 અવતારો બધા ભગવાન મહારાજની સ્તુતિ કરતા હોય એવું બધું દેખાણું. એવું જે આ દ્રશ્ય જોયું, બાપુરામે જોયું, ઓહો, અનંત કોટી બ્રહ્માંડની રચનાઓ દેખાણી, બીજા દિવ્ય લોક દેખાણા, શ્વેતદીપ, વૈકુંઠ, ગોલોક, વૈકુંઠ, ગોલોક બધા લોક જોયા, એ લોકના ભોગ જોયા, સ્વર્ગ જોયું, સત્યલોક જોયો, તમામ લોક જોયા અને કરોડો બ્રહ્માંડો જોયા. અને બ્રહ્માંડો એક અણુની પેઠે ઉડતા હોય એવા ભગવાનના એક એક રૂવાડામાં એવું ભગવાનનું વિરાટ રૂપ જોયું. અને એ ધ્રુજવા માંડ્યા કે ક્યાં ભગવાનની હું સામે આવ્યો, એની સામે મેં અપરાધ કર્યો. એકદમ એને ગળગળા થઈ ગયા, પણ સમાધિમાં પડ્યા અને સમાધિની અંદર આવું દ્રશ્ય જોયું. થોડી વાર થઈ અને મહારાજે ચપટી વગાડી અને સમાધિમાં તેને જગાડ્યા. એ જાગતા વેદ જોયું તો જે મૂર્તિ, જે અક્ષરધામમાં જે સ્વરૂપ જોયું હતું એ જ સામે શ્રીજી મહારાજ, એ જ સ્વરૂપ. એને થયું, અરે મેં કોનો અપરાધ કર્યો, આ તો સાક્ષાત ભગવાન છે, હું એની સામે બાદ ભીડવા આવ્યો, એને મારવા આવ્યો. અને આંખમાંથી દળ દળ આંસુની ધારા, બે હાથ જોડેલા, એ તલવારને એ બધું ઘા કરીને ફેંકી દીધું અને સીધા મહારાજના પગમાં આવીને પડી ગયા. અને ચોધાર આંસુએ રડી પીડા, ક્ષમા માગવા માંડ્યા, સ્તુતિ કરવા માંડ્યા, હે પ્રભુ મને ક્ષમા કરો, હું તમને જાણી શક્યો નહીં, તમે તો અનંત કોટી બ્રહ્માંડના અધિપતિ, જીવોના અંતર્યામી, તમામ શક્તિ આ બ્રહ્માંડો તમારી રચના છે, હું એક જીવ તમને શું જાણી શકું. એ સ્તુતિ કરીને માફી મીંડા માગવા, મને ક્ષમા કરો, ક્ષમા કરો. બધા સભામાં હરિભક્ત જોવા માંડ્યા. પેલા જે સૈનિકો હતા એને પણ સમાધિ ઉડી, એ પણ પગમાં પડી ગયા. બીજા સૈનિકો હતા એ પગમાં પડી ગયા અને મહારાજની સ્તુતિ મીંડા કરવા. મહારાજે એમને કીધું, કોઈ વાંધો નહીં, તમારો કોઈ અપરાધ નથી, તમે હવે અમે તમને ક્ષમા કરી છે અને હવે તમે જાઓ, તમારા સરકારને કહેજો, સાચી વાત સમજાવજો, એના મનમાં ભ્રમ હોય તો દૂર કરજો. તો કે મહારાજ હવે તો મારે ક્યાં જવું છે, તમે જ મારા ભગવાન, તમે જ મારા અધિપતિ, હવે તો તમારો આશ્રિત કરો અને તમારા સંતોના મધ્યમાં રાખો, સાધુ બનાવો, દીક્ષા આપો અને તમારો આશ્રિત કરો. મહારાજ કે તમને અમારે સંસારમાં રાખવા છે, તમે સંસારમાં જાઓ ત્યારે અમારી ભક્તિ કરીને ભક્તિનો ફેલાવો કરજો, સરકારને વાત કરજો, એના મનમાં હોય તો દૂર થઈ જાય. પણ મહારાજ હવે તમારા જે દિવ્ય દર્શન થયા છે એ દર્શન વિના હવે હું નહીં રહી શકું, માટે મને કાંઈક એવું આલંબન આપો કે જેથી કરી નિત્ય તમારા પ્રત્યક્ષ દર્શન થાય. મહારાજ કે ભલે. મહારાજે એ વખતે મૂર્તિઓ, ત્યારે તો આવા પેન્ટર કે ચિત્ર રંગીન મૂર્તિઓ ઓછી હોય, પણ એવી ફોટો છાપની મૂર્તિઓ હતી. નારાયણભાઈ કરી હરિભક્તો મૂર્તિઓ બનાવતા. મહારાજે કીધું નારાયણભાઈને એક મૂર્તિ લાવો અમારી. મહારાજની મૂર્તિ લેવા અને બાપુરામભાઈને કીધું લ્યો આ મૂર્તિ, નિત્ય પૂજા પાઠ, થાળ, બધું આરતી બધું કરજો, તમારી ઈચ્છા થાય ત્યારે પ્રાર્થના કરજો, આ મૂર્તિમાંથી પ્રગટ થઈ અને તમને દર્શન દઈશ. ભલે. મહારાજ મૂર્તિ લીધી, પછી મહારાજની પૂજા કરી, 16ઉપચારથી આરતી કરી અને પછી મહારાજ કે લ્યો તમને ભજન કરવા માટે આ અમારી પ્રસાદીની માળા આપી છે, આ અમારું બ્રહ્મશસ્ત્ર છે. તમારું કટશસ્ત્ર તમે બતાવ્યું, પણ આ અમારું બ્રહ્મશસ્ત્ર છે. એ તાવીજનો ગંડોળ, કટશસ્ત્ર એ બધું મહારાજના ચરણમાં મૂકી દીધું કે હવે આ અમારે કાંઈ જોતું નથી. માળા લઈ લીધી, મૂર્તિ લઈ અને સૈનિકોની સાથે આશ્રિત થઈ અને બધાના દર્શન કરી ગોપાળાનંદ સ્વામીની ક્ષમા માગી.
સ્વામીએ કીધું, કેમ બાપુરામભાઈ? મેં કીધું હતું ને કે તમે સ્વામિનારાયણને વશ કરી લ્યો. કરી લીધા વશ? તો કે મને એને વશ કરી લીધો. આ તો કરવા ગયા, થઈ ગયું, ઊંધું થઈ ગયું, પણ મારો જન્મ ઉધાર થઈ ગયો. ગયા સરકારને બધી વાત કરી. પછીથી બાપુરામભાઈ એવા એકાંતિક ભક્ત બન્યા કે સત્સંગના સંપ્રદાયમાં અનેક એના ચમત્કારની કથાઓ છે. એને મહારાજે મૂર્તિ દ્વારા કેટલાય પરચાઓ આપ્યા, દર્શન આપ્યા અવારનવાર. અને પછી તો એ બાપુરામભાઈ સયાજીરાવ ગાયકવાડને પણ સત્સંગી બનાવે છે. અને આખા ગાયકવાડ સરકાર વડોદરાની અંદર સ્વામિનારાયણ ધર્મ ફેલાય છે. આ રીતે બાપુરામભાઈ સત્સંગી થયા. વડોદરા એટલે ગાયકવાડ સરકારનું રાજ કહેવાય. એ ગાયકવાડ સરકારના રાજ્યની અંદર ગોપાળાનંદ સ્વામીએ સત્સંગ પ્રચાર કરવાનું બીડું ઝડપ્યું છે. અને ગોપાળાનંદ સ્વામી એટલે યોગ કળાના નિધિ કહેવાય. યોગ ઐશ્વર્ય એના હાથમાં નવનિધિ, રિધિ, સિદ્ધિ તમામ પ્રકારની કળાઓ જાણે અને બ્રહ્માંડને પ્રલય કરે, ઉત્પત્તિ કરે આવી શક્તિ ધરાવે. શ્રીજી મહારાજને એમની ઉપર અતિ કૃપા. અને મહારાજના જમણો હાથ સમાન હાથ જેવા કહેવાય ગોપાળાનંદ મુનિ. જ્યારે વડોદરાની અંદર ગોપાળાનંદ સ્વામી પધારે છે, ધામધૂમથી એમનું સ્વાગત થયું. વડોદરાની અંદર મંદિર, એ મંદિર તરફ સ્વામી જઈ રહ્યા હતા. અને એ વખતે હરિભક્તો સંતો સાથે હતા. હજારો દર્શન કરવા માટે નગરના લોકો ઉમટી પડ્યા છે. ગોપાળાનંદ સ્વામીને એવી પ્રતિભા હતી કે જોઈને માણસ એમના દર્શન કરે તો હૃદયમાં સંકલ્પ બંધ થઈ જાય, શાંતિ છવાઈ જાય, અખંડ ભગવાનમાં વૃદ્ધિ, રૂવાડે રૂવાડે ભગવાનના નામ જપ થતો હોય. મંદિરમાં આવ્યા અને સ્વામી ત્યાં રોકાયા. વડોદરાના નારૂપંત નાના એ પણ સત્સંગી. એમને થયું કે સ્વામી પધાર્યા છે તો મારે ઘેરે સંતોને જમાડું, રસોઈ આપું. આવો લાભ ક્યારે મળે? એટલે સ્વામીને આમંત્રણ આપી જાય છે. સ્વામી કે ભલે, આજે બપોરે તમારે ત્યાં થાળ રાખીશું, ઠાકોરજી લઈ અને સંતો આવશે અને અમે પણ આવશું. સ્વામી 5-6 સંતોની સાથે મંદિરમાંથી નીકળવા માટે જ્યાં બહાર નીકળે, હરિભક્તો પણ સાથે. બરાબર એ વખતે સામેથી એક બિલાડી મોઢામાં ઉંદર પકડેલો, ઉંદર પકડી અને મંદિરની અંદર આવતી હતી. 3 પગે ચાલે ને 1 પગ એનો લંગડો હતો. ઉંદર પકડી મંદિરની અંદર જ્યાં બેસવા જાય ત્યાં સામે બિલાડીને જોઈ એટલે તરત સંતો બોલ્યા કે સ્વામી, આ તો અપશુકન થયા, હવે ન જવાય. બિલાડી અને એમાંય ઉંદરને મારીને આવે છે, માટે આજે આપણે બંધ રાખીએ. સ્વામી બોલ્યા, અરે સાધુરામ, આપણે વળી સાધુને શુકન ને અપશુકન શું? આપણી ભેગા તો ભગવાન છે. શુકન અપશુકન આપણે કાંઈ હોય નહીં. પણ સ્વામી, આ એક ઉંદર, બિલાડી, સ્વામી કે એ તો મુમુક્ષુ છે, મુમુક્ષુ. સ્વામી, આ શું મુમુક્ષુ? તો એનો મોક્ષ કરો તમે. અને સ્વામી તો શક્તિશાળી ઐશ્વર્યવાળા હતા. સામે જોઈ અને સ્વામીની દ્રષ્ટિ એટલી પ્રચંડ હતી, એ દ્રષ્ટિમાં તાકાત હતી. અને સ્વામીએ તરત આમ આંગળીને ઈશારો કર્યો. બિલાડી આમ છેટી ઊભી હતી. સ્વામીએ કીધું, ઉંદરને મૂકી દે, છોડી દે ઉંદરને. આ મંદિરમાં આવીને હિંસા કરે છે. અને બિલાડી જાણે એનો આદેશ માનતી હોય એમ ઉંદરને મૂકી દીધો. એની દ્રષ્ટિમાં એટલી તાકાત હતી. સારંગપુરમાં જ્યારે ગોપાળાનંદ સ્વામી હનુમાનજીને બદલાવ્યા અને સામે ત્રાટક કર્યું, દ્રષ્ટિ ઠેરાવી અને હનુમાનજીનું આહવાન કર્યું અને મૂર્તિ આખી ધ્રુજવા માંડી
ઐશ્વર્ય પ્રગટી ગયું અને મૂર્તિમાં સાક્ષાત હનુમાનજી પ્રવેશી ગયા. મૂર્તિ ધ્રુજવા માંડી અને સ્વામીએ પોતાની લાકડી હતી એ લાકડી દાઢી ઉપર ટેકાવી, દાઢી નીચે લાકડી ટેકાવી અને આમ ત્રાટક કર્યું. એ લાકડી હજી સારંગપુરની અંદર છે ગોપાળાનંદ સ્વામીની. અને હનુમાનજી ડોલવા માંડ્યા ને સ્વામીએ કીધું કે બોલો, હનુમાનજીની પ્રતિષ્ઠા થઈ ગઈ છે અને હવે કહેતા હો તો આખા સારંગપુરની અંદર આપણે ધામધૂમથી સામૈયું કાઢીએ. હનુમાનજી આગળ ચાલે, આગળ વાજિંત્રો વાગે, પાછળ સંતો ચાલે, પાછળ હરિભક્તો ચાલે. આખા સારંગપુરમાં હનુમાનજીની આપણે શોભાયાત્રા કાઢીએ. અહીંથી હનુમાનજી હાલતા થાય એટલે બધા હરિભક્તો કે સ્વામી તમે ઐશ્વર્ય મૂકી દીધું, સાક્ષાત હનુમાનજી ડોલે છે તમારી સામે, અને જો આ તમે હનુમાનજીને સારંગપુરમાં ફેરવશો અને આ પ્રતાપ જ્યારે બધે ખબર પડશે કે આ પ્રત્યક્ષ હનુમાનજી તો બાજુમાં ગઢડા છે ત્યાં કોઈ જશે નહીં, મહારાજના પધરાવેલા દેવ ગોપીનાથજી મહારાજ એનો મહિમા ઘટી જશે અને બધા સારંગપુરમાં જ ભેગા થશે અને હનુમાનજીની જ ઉપાસના કરશે, કોઈ ગોપીનાથને સ્વામિનારાયણ ભગવાન યાદ નહીં કરે. માટે એ રહેવા દો અને આટલું ઐશ્વર્ય બસ છે. સ્વામી વિનંતીથી સ્વામી કે તો ભલે. હનુમાનજી સ્થિર થયા. ત્યારથી આજની તારીખ સુધી ગમે તેવું ભૂત પ્રેત પલિત ગમે તેવું હોય સારંગપુર જાય એટલે હનુમાનજી પ્રગટ છે એનું ભૂત પ્રેત ધૂળવા માંડે, બળવા માંડે, ચીસો પાડવા માંડે અને એને ત્યાંથી નીકળે છૂટકો. ગમે તેવું વર્ષો જૂનું હોય તો એ ભૂત નીકળી જાય છે. હાલની તકે હજારો માણસો ત્યાં આવે છે. શનિવારે તો ત્યાં જગ્યા ન મળે એટલા માણસો આવે છે. એવા ગોપાળાનંદ સ્વામીની દ્રષ્ટિમાં તાકાત અત્યારના સામાન્ય વૈજ્ઞાનિકો પણ દ્રષ્ટિથી ચમચા વાળી દેતા હોય, ટેબલ ઓછા કરી દેતા હોય પોતાની દ્રષ્ટિથી, તો આ તો અખંડ ભગવાનના ધ્યાનમાં યોગ કળાના સમર્થ ઐશ્વર્યશાળી સંત એના માટે શું કઠિન છે. બિલાડીને કીધું ઉંદર મૂકી દે, બિલાડીએ ઉંદર છોડી દીધું. એક બાજુ જઈને ઉભી રહી ગઈ. ઉંદર તરફડિયા મારે છે, મળવાની અણી ઉપર છે. સંતોએ કીધું સ્વામી ઉંદર મરી જશે, એને જીવતો કરી દો, જીવતો રાખી દો. સ્વામીએ પાણીનું છાપટું હાથમાં લીધું અને અંદર ઉંદરની ઉપર છાંટ્યું કે જા 1 વર્ષ જીવીશ. અત્યારે તારું મોત આવ્યું હતું પણ 1 વર્ષની આયુષ વધારું છું, 1 વર્ષ તું જીવીશ અને પછી તું 1 વર્ષ સુધી આ સામે શંકરનું મંદિર છે ત્યાં રહેજે. શંકર ઉપર કોઈ ચોખા વગેરે ચડાવે ગણપતિ ઉપર, એ ખાજે પ્રસાદી તરીકે અને આટા મારજે અને 1 વર્ષે બરાબર તારું મૃત્યુ થશે. બરાબર તે જ દિવસે 2 હરિભક્તો સ્વામી પાસે આવેલા અને એને પ્રાર્થના કરેલી. એકને દીકરાની જરૂર હતી અને એકની દીકરીની જરૂર હતી. એ મંદિર બાંધવાની અંદર સેવામાં પરસોત્તમ કડિયા કરીને હરિભગત એને દીકરો જોતો હતો. સ્વામીને પ્રાર્થના કરી હતી. સ્વામી એને આશીર્વાદ આપ્યો હતો અને ઉંદરને કીધું જા, વર્ષ દિવસ પછી મરીશ અને પરસોત્તમ કડિયાને ત્યાં દીકરા તરીકે જન્મી જા. અને એ ઉંદર તરત પાણી છાંટ્યું, પરબારો બેઠો થઈ ગયો, પીડા વહી ગઈ અને તરત દોડી શંકરના મંદિરમાં વહી ગયો. બિલાડી ખૂણામાં ઉભી હતી. સ્વામી એને પાણી છાંટ્યું અને કીધું લે તને વર્તમાન ધરાવું છું, હવે હિંસા કરતી નહીં અને 2 વર્ષ સુધી તું જીવીશ. 2 વર્ષની તારે આયુષ છે, 2 વર્ષ પછી તારું મૃત્યુ થશે. અહીંયા પાછળ વાળો છે મંદિરની પાછળ, એમાં રહેજે. સાધુ હેઠું જૂઠું કઈ નાખે એને ખાજે પ્રસાદી તરીકે, જેથી તારા પાપ બળી જશે અને 2 વર્ષ પછી તારું મૃત્યુ થશે. અને ત્યાર પછી આ કંદોય હરિભાઈ કરીને હરિભગત છે એને દીકરી નથી, એને ત્યાં દીકરી તરીકે જન્મ લઈશ જા. એમ સ્વામીએ વાત કરી અને બિલાડી પણ વહી ગઈ અને એ જ પ્રમાણે વર્ષ દિવસ થયું. પેલો ઉંદર મર્યો અને એનો જીવ એ જે પરસોત્તમ કડિયા કરીને હતા હરિભક્ત, એને ત્યાં દીકરા તરીકે જન્મ લીધો. એનું નામ મોતી પાડ્યું. હરિભગત બહુ સારો પણ સ્વભાવ ઉંદર જેવો.
સ્વભાવ કેમ જાય? ઉંદર જેવો સ્વભાવ, ફૂકી ફૂકીને ખાય, ફૂકી ફૂકીને જુએ, ઉંદરની જેવી એની આખું, આવું બધું એનો સ્વભાવ. 70 વર્ષ જીવો, 70 વર્ષ પછી શ્રીજી મહારાજ એને ધામમાં તેડી ગયા. આ બિલાડી હતી એ હરિભાઈ કંદોઈને ત્યાં દીકરી તરીકે જન્મ લીધો. એનો સ્વભાવ અસલ બિલાડી જેવો, બિલાડીને જેમ તાકી તાકીને ખાય, ક્યાંક હોય તો ખૂણે બેસીને હંગરીને ખાય, અંધારે ખાય, બાધે તો નાનપણથી નોર ભરાવે, બિલાડી જેવો સ્વભાવ. સ્વભાવનો 40 વર્ષ સુધી જીવી. એનું નામ દિવાળી, એવું નામ પડ્યું દિવાળી. 40 વર્ષ પછી એ પણ ભગવાનના ધામમાં ગઈ. આવા પ્રચંડ ઐશ્વર્યશાળી ગોપાળાનંદ મુનિ હતા. નારૂપન નાનાને ત્યાં પધાર્યા. ત્યાં રસોઈ થઈ, સંતો જમ્યા અને ત્યાંથી જમી નીકળ્યા. અને બરાબર રસ્તામાં ચાલ્યા આવે છે. સામે આગળ છે, સંતો છે. અને વડોદરામાં એ સમયે એક બાવો પરમહંસ જેવો વેશ, અંગે બભૂત લગાવે અને શરીરે લુગડા કાંઈ નહીં, દિગંબર, શિવરાત્રિમાં બાવો આવ્યો હોય એમ, મોટી જૂઠ જટા, હાથમાં ત્રિશુલ, કપાળે ત્રિપુંડ, શરીરે રાખ અને ગળામાં મોટા મોટા રુદ્રાક્ષના પાળાની માળા, અને બોલે તો અગડમ બગડમ કઈ સમજાય નહીં. એ વડોદરામાં એ સમયે બાવો આવેલો અને મોટી મોટી બણગા ફૂકે, વાતો કરે અને એવા લોકોને ધૂતે, એના જેવા જેને મળી રહે લોકોનું ટોળું ધીમે ધીમે ભેગું થઈ ગયું. જેવી તેવી ગમે તેમ રાખ આપે ને ઓલું કરે ને આમ કરે ને ચમત્ કે આમ થાય, આનાથી આમ થાય ને એમ ખોટે ખોટા લોકોને છેતરવા માંડ્યો. અને એ બરાબર આ મંદિર પાસેથી ક્યારેક નીકળે અને આપણા સંતોને જુએ અને એના મનમાં, આંખમાં આગ વરસે, ઈર્ષાનું ઝેર વરસે કે આ સ્વામિનારાયણના સાધુ છે ને એકવાર એને મારવા છે. એને ખબર નથી આ તો ગોપાળાનંદ સ્વામી છે, બ્રહ્માંડને ઊંધું વાળી દે એવી શક્તિવાળા છે. પણ આ બાવો, એની પાછળ ટોળું, એ પણ એના જેવું ગાંડું, બુદ્ધિ વિનાનું. અને બરાબર સ્વામી આમ નારૂપન નાનાને ત્યાંથી આવતા હતા અને સામે આ બાવો કડધીંગ જેવો, જાડો, ઢોલ જેવો, કાળો ડિબાંગ, હબસી જેવો, અને સામે હાયલો આવે, નિર્લજ, દિગંબર, તો નગરની વચ્ચે હાયલો જાય. એના પાછળ એના બધા શિષ્યો બાપુની જય બોલાવતા જાય. બરાબર સ્વામી સામે મળ્યા એટલે બાવાને એમ થયું કે આ જ લાગ મળ્યો છે. સ્વામિનારાયણ કે સબ સાધુ, આજ એને મારું બરાબરના, આજ મારા ભેગા શિષ્યો પણ છે. અને તરત જે આમ સ્વામીની નજીક આવે ત્યાં તો ધૂળનો ખોબો ભર્યો, રસ્તામાંથી ખોબો ભરી ઉપર ઉડાડી ધૂળ. સ્વામીએ જાણ્યું કે આ દ્વેષીલો છે અને એ બાવો મન ફાવે તેમ ગાળો દેવા માંડ્યો. મારો એ સ્વામિનારાયણના સાધુ ખોટા છે, પાખંડી છે. એના શિષ્યોને કે મારો, ધૂળ ઉડાડો, ગાળો ઉડાડો, પથરા ઉડાડો. અને ઓલા બધા મીંડા ઉડાડવા. સંતો તો ક્ષમાની મૂર્તિ હતા અને આ બાવો તેમ તેમ વધારે મીંડો હેરાન કરવા. અને કે સ્વામિનારાયણ કે સાધુ કહો, ગટરનું પાણી હતું, એ કે ગટરનું પાણી ભરીને ઉડાડો. એટલે ઓલા બધા ગાંડા, એ બધા એના જેવા અહીંયા પાણી ઉડાડવા જાય ત્યાં તો સ્વામી સંતો મંદિર નજીક આવી કીધું, જલ્દી ઉતાવળે જલ્દી દોડી અને મંદિરમાં પ્રવેશી ગયા. સ્વામીમાં શક્તિ અપાર હતી પણ એવી રીતે ક્ષમા ધર્મ રાખ્યો. મહારાજની આજ્ઞા હતી ને કઈ બોલ્યા નહીં. અને પણ ભગવાન ત્યાં સહન કેમ થાય? સાધુ સહન કરે, ભક્ત સહન કરે, ભગવાન અપરાધ સહન નથી કરતા. એટલે બાવો તેના શિષ્યોને કહેવા માંડ્યો
સ્વામિનારાયણ સાધુ ભાગી ગયા ને મંદિરમાં જઈને મારવા, પકડી અને બાજુમાં જે ખાડો છે, ખાડો ભરેલો કુંડ, કદડો ભર્યો હતો કે એમાં સાધુને ખેંચી નાખી દો. એમ જ્યાં એ બધા ગાયડું ને બગડાટી ઈડિયા રમણ કરતા હતા અને તૈયારી કરે, બરાબર એ જ વખતે બાજુમાં થોડે દૂર ગાયો અને ભેંસો વગેરેને ઘાસ નીરવા માટે મેદાન જેવું હતું. ત્યાં આખલાઓ 15-20 આખલાઓ એ ઘાસ ખાતા હતા. ઘાસ કોકે નીરેલું અને એ બરાબર ઘાસ ખાતા બાંધ્યા. અને આખલા 2 હોય તો એ બસ કરી દે, બાંધે તો છૂટા ન પડે. આખલા બાંધે તો એ છૂટા ન પડે, એનો વેર બહુ હોય. 4 કલાક સુધી શિંગડા ભરાઈને બાંધે, નોખા ન પડે. અને એ આખલા આ તો 15-20 અને ભળો ભળ માથા મીંડા ભટકાવા, શિંગડાની બગડાટી મીંડા બોલાવા, ધૂળની ડમરી મીંડી ઉડવા, માથા ભરાવા મીંડા, રેડિયા રમણ થઈ, ભાગો ભાગો, માયરા. અને આ બરાબર શેરીમાં ચડ્યા આખલા અને બાંધતા જ્યાં બાવો એના બધા ચેલા ઉભા હતા ત્યાં આવ્યા. અને આવી અને બધા આ બાવાઓને એને બધાને જોઈ અને શિંગડે ચડાવ્યા. એકો એકને શિંગડે માથા મીંડા મારવા અને ઉલારી કર્યા ઘા. કોઈને પગ નીચે કચરી નાખ્યા, કોઈને હાથ પગ ભાંગી ગયા, કોઈ ઠૂઠાણ, કોઈ બુરછાણ, કોઈ લુલાન, મીંડા રાડી ઉપાડવાનું, કોઈ ભાગવા મીંડા. કેટલાયનો કચર ઘાણ નીકળી ગયો, ભાગમ ભાગ થઈ ગઈ. અને ઓલો બાવો મુઠ્ઠી વાળીને ભાગ્યો. એટલે બાવાને જોઈ આખલા એની પાછળ. એટલે બાવો એક ઊંચો ઓટો હતો એની પર ચડી ગયો બચવા માટે. ઓટા પર ચડી ગયો દોડીને અને આમ થરથર ધ્રુજવા માંડ્યો કે આની ઝપટમાં આવ્યા એટલે આપણા રામ રમી જવાના છે. થરથર ધ્રુજવા માંડ્યો ઓટા ઉપર આમ. અને બરાબર એ ઓટા ઉપર ડાઘ્યા 4 કૂતરા બેઠા હતા. એ વાટ જોઈને બેઠા હતા. બાવો આવ્યો અને આવો હાવ લુગડા વગરનો જોયો અને કૂતરા થયા બેઠા મીંડા કડવા. એ પીંડિયું બાવાની ચોઈટા. બાવો આમ પાછે પગે હાલવા ગયો, ઓટો ઊંચો અને બાજુમાં જ ઊંડો કૂવો. પણ કૂવો શેનો હતો? બાજુમાં એક મોટી હવેલીમાં મોટા શેઠ સાવકારો લે, એ બધા આખા સોસાયટીનો કૂવો હતો. સંડાસનો કૂવો ઊંડો હતો. એની ઉપર લાકડા રાખેલા, પણ લાકડા કોહવાઈ ગયા હતા, હળી ગયા હતા. એની ઉપર આમ ઢાકેલું. અને આ બાવો પાછળ પગે હાલવા ગયો, એને ખબર ન રહીને ઓટો થઈ ગયો પૂરો અને પડ્યો ભોમ દઈને હેઠો. એ ધુબાકો બોલ્યો અને બાવો જાડો કડદીંગ દેવો, 5.5 મણ વજન એવો, અને સીધો આવ્યો. લાકડા હળી ગયા હતા, કોહવાઈ ગયા હતા અને ભોફ દઈને એ ઓલા કુવા સંડાસનું જે પાણી હતું એની અંદર પીડ્યો. ભભીંગ દઈને ભભાકો બોલ્યો. માણસો બધા દોડીને આવ્યા. ગજબ થઈ ગયો. આખલા બાંધતા આગળ નીકળી ગયા. આખલા માણસો ભેગા થઈ ગયા. પણ ઓલો તો સીધો તળીએ ગયો. બાપુ અપરાધ કર્યો તો તળીએ ગયો અને એ બધો રગડો એમાં જીવે. તળીએ વયો ગયો. ઓલા બધા કેલા કાઢો. ઓલો બાવો આમાં પડી ગયો. પણ અંદર જાય કોણ? અંદર કોણ પડે? બધા પડતા ઉભા રેડિયા રમણ કરે, કોઈ અંદર જાતો નથી. અને ઓલા હવેલી વાળાને ખબર પડી અને પછી ભંગીને બોલાવ્યા. ભંગીને બોલાવી એ ખાડો હતો, કૂવો ઉલે જ આવ્યો, ખાલી કર્યો તળીએ. એ 2-3 દિવસ હતો ગંધે, ચારે બાજુ ક્યાંય ઊભું ન રહેવાય, માથું ફાટી જાય ગંધ. અને કાઢ્યું તાતો મળદું નીકળ્યું. 2 દીએ એ કૂવાને થોડો ખાલી કરે, ઓલા રહી ન શકે. થોડાક દી ખાલી કરે. 2 દીએ ખાલી થયો. મળદું અંદર નીચે ભીડતું, ફૂલીને થઈ ગયું હતું ઓલું મળદું, ગંધાય, કોઈ જોઈ શકે નહીં એવું ભયંકર રીતેનું મોત થયું. અને પછી ભંગીઓ પાસે ઉપડાવી અને મળદાને દૂર સુધી દાટી આવ્યા. આવી રીતે ભયંકર રીતે એનું મોત થયું. કારણ સંતોનો અપરાધ. સંતો તો સહન કરે પણ ભગવાન સહન ન કરે. આવી રીતે બુરી હાલતે ભીડોઈ. અને એના ચેલા આખલાવે માર્યા હતા. એ બધા એને કેટલાય તો પીડા હતા, કહટાતા હતા. એને ઉપાડી દવાખાના ભેગા કર્યા.
એમાંથી અડધા તો ન્યા મરી ગયા, અડધા દવાખાને મર્યા, કહટાય હાથ પગ ભાંગી ગયા હતા. આવી રીતે બુરા હાલથી બધા મર્યા. એનું કારણ સંતનો અપરાધ હતો. એટલે તુલસીદાસજીએ રામાયણમાં ચોપાઈ લખી છે. શંકર ભગવાન ભવાની એટલે પાર્વતીનો ઉપદેશ આપતા ચોપાઈ લખે છે, સાધુ યવગના તુરંત ભવાની, સાધુ યવગના તુરંત ભવાની, કર કલ્યાણ અખિલ કે હાની, જો અપરાધ મમ ભગત કા કરહી, राम रोस पावक सो जरही, राम रोस पावक सो जरही. જે મારા ભક્તનો અપરાધ કરશે એની આવી રીતે બુરી રીતે એનું મૃત્યુ થશે. સહજાનંદ સ્વામીમાં